તહાં રમતા રે ડીઠા, તહાં થકી મનરું મોયું રે સહિયર શું કહો છો. આગે મેં મોટ મોટેરા રે જોયા, હારે બેની બ્રહ્મા શંકર સરખા, આને અવસર જાદવને રે જોતા, ભાગી ભૂખ ગઈ તરસારે સહિયર શું કહો છો. સર્વ મળીને વૈકુંઠ વખાને, હારે જેને ધામ મુગતનું દીઠું, બંસી વટ વૃંદાવન જોતા, મુને અવર ન લાગે મીઠું રે સહિયર શું કહો છો. પરબ્રહ્મ પરમ ધામનો રે સ્વામી, હારે એનું નિર્ગુણ નામ દ્રદ ગહીએ, કહે નાનો એ તો ત્રિભુવન તારન, સુમરતા કેમ રહીએ રે સહિયર શું કહો છો. બલિહારી રે નાથ મુને મુકેશમાં, તારા ચરણ થકી અલગો નાથ મુને મુકેશમાં, અમો પરમારથ કહીએ ન જાણું, તારા નામ નાવલ જ્ઞાન નાથ મુને મુકેશમાં. બલિહારી રે વાલે મારે વિઘ્ન હર્યા, એવા વિઘ્ન હર્યા કઈ વાર, વાલે મારે વિઘ્ન હર્યા. ગોકુલિયું રે લંતુરે રાખ્યું, વાલે બ્રિજની કીધી સહાય, નાથ મુને મુકેશમાં. તમોરે અમારે ને અમોરે તમારે, અંતર નાહી લગા, નચયાચા સ્વામી એટલું રે માગું, મારા આવા ગવનની વાર, નાથ મુને મુકેશમાં. બલિહારી રે જે નર જીલ્યા રે, આવા હરિરસ કીર્તન માહી જે નર જીલ્યા રે, પરલોકે પાલવના સોહાય, તે તો જીવન મુગટ કહેવાય જે નર જીલ્યા. બલિહારી રે ભવ જલ નિધિ તરવા, બીજા નથી રે અવર ઉપાય, ભવ જલ નિધિ તરવા, કેશવ કીર્તન કરો રે નિરંતર, તમે લજા છાનીને ગાઓ જે નર જીલ્યા. બલિહારી રે આ દેહ થીર નહીં, તેને પડતા ન લાગે વારા દેહ થીર, બને નરસૈયો સંતો રે લૂટો, આવા ગોવિંદ ગુણ ભંડાર જે નર જીવ્યા. બલિહારી રે અલબેલો આવે, સખી તોરણ બંધાઓ રે બાર, અલબેલો આવે. ચૌવા ચંદન ઉઘટ કરાવ, પધરાઓ મોરાર, અલબેલો આવે. બલિહારી રે સ્નેહ સબલો ધરી, જેમ પ્રાણ જીવન વસ થાય, સ્નેહ સબલો ધરી. મુખડો નિહાલો સખી મોહનજીનું, તેને ત્રિવિધિ તાપ મટી જાય, અલબેલો આવે. બલિહારી રે સુંદર શોભાને,
તે તો કોને કહી નવ જાય સુંદર શોભાને અને ન સયો પ્રાપ્તનું ફળ જેને હોય કૃષ્ણ કૃપાય અલબેલો આકલડીનો ચારો રે આકલડીનો ચારો રે સામલિયો જી કરી ગયો રે હવે કેમ જીવું રે મોરી માય મોર પીછ મુગટ રે મોર પીછ મુગટ રે છે સોહામનો રે કુંડલ મીનાકાર સોહાય આજને હું ઊભી રે આજને હું ઊભી રે આંગણીએ આપને રે આની વાટે જો તારે હોતા કહાન મીઠો ને મેલાઓ રે મીઠો ને મેલાઓ રે અમને તહા હવો રે વાલે મારે કરી રે નયના નિશાન વેન વાહિને રે વેન વાહિને રે વનમાં તેડિયા રે હાજી અમે મૂક્યા રે ઘર ના કામ વાલો મારો રમે રે વાલો મારો રમે રે આંખ મીચામની રે હરી હવે હવારે અંતર ધ્યાન હું એને સાહેલી રે હું એને સાહેલી રે જોવાની સર્યા રે જોયા જોયા વૃંદાવન મોજા નરસૈયાનો સ્વામી રે નરસૈયાનો સ્વામી રે ભાઈ મને તહા મળ્યો રે ધનયા હિરડાનો અવતાર ગોકુલયુતે ગામ રે ગોકુલયુતે ગામ રે અતિરલિયામનું રે તહા છે મારા વાલાજીનો વાસ બ્રિજની નાર્યો રે બ્રિજની નાર્યો રે સહુ ટોલે મળી રે રંગ ભરી રમવાને આવ્યા રાસ બ્રિજની નાર્યો રે બ્રિજની નાર્યો રે આકુલ વ્યાકુલી રે પૂછે કઈ દીઠા રે નંદ કુમાર થઈ થઈ નરત રે થઈ થઈ નરત રે કરતો આવ્યો રે વાલે મારે કંઠે આરોપ્યો હા સુંદર જમના રે સુંદર જમના રે જીને કાથડે રે ઉગ્યો શરદ પૂનમનો ચંદ રાસ મંડલ રે રાસ મંડલ રે પ્રભુજીએ તહા રચ્યો રે ગોપી મન પામ્યા રે પરમાનંદ એક એક ગોપી રે એક એક ગોપી રે વચ મે વાલ મારે હમ ચીખુ દેને વલી ગાય વાકે ને અંબોડે રે વાકે ને અંબોરે રે મન વેધાય રહ્યા રે વાકા વાકા વિવિધ વાજિંતરવા વાકા વાકા વેન રે વાકા વાકા વેન રે બોલે રસાલું વારે વાકા વાકા ગાય રે મધુરા ગાન નચૈયાચા સ્વામીને નચૈયાચા સ્વામીને જાઉં બલિહારડે રે વાલે મારે આપ્યા રે સુખડા નિધાન વાલે મારે આપ્યા રે સુખડા નિધાન
राम कहो पहंजर के सुआ, राम कहो रे पहंजर के सुआ। हजु लगी खबर पड़त नहीं अंधा, धंधो करत सकल जग मुआ। राम कहो पहंजर के सुआ, घड़ी रे सुथारे कटेरो कीनो। हजु लगी सांझ निश्चल नहीं हुआ, अंत काल रिपु होत मंजारी। हरि चलियो जैसे जुआरी जुआ, राम कहो पहंजर के सुआ। आशा मेट पाँच पनिहारी, खुटत नाही करम जल कुआ। कहे कबीर जने हरि रस चाख्यो, वाही के मुख अमृत रस चुआ। राम कहो पंजर के सुआ। तुम ही गोपाल मोसे बहुत करी, तुम ही दयाल मोसे बहुत करी। सुमरन को नर देहि दीनी, मो पापी ते कछु न सरयो। तुम ही गोपाल मोसे बहुत करी, गर्भवास अति त्रास उदे मुख। तहन मोरी सुध बिसरी, जठराय गनि में राखी लीनो। कंचन सी मोहि देहि करी, तुम ही गोपाल मोसे बहुत करी। कहाँ कहूँ अपराधी जन्म से, आद्यंत मोह से बिगड़ी। तुलसी पतित नाथ तमो पावन, बाने की अब लाज पड़ी। तुम ही गोपाल मोसे बहुत करी। राम नाम मोसे क्यों बिसरे, राम नाम मोसे क्यों बिसरे। जल सुतता सुतता वाहन बक्स, ताजनुनी को बिरड तरे। राम नाम मोसे क्यों बिसरे, जो पेवन ही होत शीतलता। रवि शशि पश्चिम उदित करे, होत नहार सिंध बन राई। डाबी बेरिया जो गुजरे, राम नाम मोसे क्यों बिसरे। जरा मरण जाके सिर ऊपर, सोही मूर्ख कित करव करे। सूरदास वाकु काहू ठोर नहीं, हरि चरणे आवी उगरे। राम नाम मोसे क्यों बिसरे। तुम मेरी प्रभुता बहुत करी, तुम मेरी प्रभुता बहुत करी। महापतित आयो शरणागत, नीच दशा लई ऊंच धरी। तुम मेरी प्रभुता बहुत करी, जन्म मरण संताप आपदा। तुम पर सत मेरी सबे हरि, अष्ट सिद्धि नवनिधि मुगति। कर जोड़ी रही द्वार खड़ी, तुम मेरी प्रभुता बहुत करी। तीन लोक और भुवन चतुर्दश, वेद पुराण सही जो करी। सूरदास प्रभु अपने भक्तन को, देत परम सुख घड़ी रे घड़ी। तुम मेरी प्रभुता बहुत करी।
मंगल आरती कीजे भोर, मंगल आरती कीजे भोर, मंगल जन्म करम गुण मंगल, मंगल राधे जुगल किशोर, मंगल आरती कीजे भोर, मंगल मुगट बैन धुनि मंगल, मंगल है मुरली गण गो, मंगल ग्वाल बाल सब मंगल, मंगल जसोमति नंद किशोर, मंगल आरती कीजे भोर, ब्रिजवासी के तो घेरे घेरे मंगल, नाचत गावत दो कर जोर, मंगल गुण गावे प्रेमानंद, मंगल सब विधि माखन चोर, मंगल आरती कीजे भोर, जागो रे मोहन प्रात भयो, जागो रे मोहन प्रात भयो, प्रात समय जागे की बेरिया, खेलत हो कछु खेली रयो, जागो रे मोहन प्रात भयो, द्वारे ठाड़ी कुमारी राधिका, उनको चुराई तुम कहाँ झूलियो, तब हंसी बोलत कुंवर कन्हैया, मैं भ्रुकुमान घर कब हूँ गयो, जागो रे मोहन प्रात भयो, लई संपट पट दूर कियो है, धन रे जनुनिवा को दरस दियो, सूरदास प्रभु तिहारे मिलन को, रवि करुणामय उदित भयो, जागो रे मोहन प्रात भयो, जागो गोविंदा तुम जागो ने हरि, जागो गोविंदा तुम जागो ने हरि, तुम जागंता सब जग जागे, जागे मथुरा उमंग भरी, जागो गोविंदा तुम जागो ने हरि, कृष्ण कृष्ण करी ग्वाल डोलत है, माता जसोदा न खड़ी, पैरो अजाप कमर कसी बांधो, उठो मेरे लाल सिर पर मुगट धरी, जागो गोविंदा तुम जागो ने हरि, सिर पर बेरी तो कंस बसत है, दोनों नयन यात निंद्रा भरी, सूरदास प्रभु तिहारे मिलन को, मोहन मोरली अधर धरी, जागो गोविंदा तुम जागो ने हरि, मैं जोगी जस गाया बाला, मैं आनंद जस गाया रे, अलख अलख करता योगी ब्रिज मंडल में आया रे, भिक्षा लेकर आई नंद रानी, शंकर शीस डोलाया रे, नगन देख कर गए मंदिर में, लेकर अंबर उठाया रे, क्या करूं मैया तेरा पाट पीताम्बर, क्या करूं कंचन माला रे, मुख दिखलाओ तेरा बालक जी का, गुरु जी मोहि बताया रे, दो कर जोरी कहे नंद रानी, सुन हो शंकर राया रे, बालक नहीं दिखलाओ दिगंबर, बालक जात डराया रे, जाके दृष्टि सकल घट व्यापी,
सो क्यों जाए डराया रे। मेरा स्वामी अंतर्यामी तुम कित भुवन छुपाया रे। बाल कृष्ण ले आई नंद रानी शंकर शीस नमाया रे। चरण धोई चरणामृत लीना सिंगी नाद बजाया रे। सुफल फलो मैया बालक तेरा देखी शंकर सुख पाया रे। धन्य जसोदा धन्य नंद जी कहे त कबीर पद पाया रे। मैं जोगी जस गाया बाला मैं आनंद जस गाया रे। प्रातः समय रघुवीर जगावे कौसल्या महतारी। उठो लाल जी भोर भयो है सुर नर मुनि हितकारी। ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनि चारी। वाणी वेद विमल जस गावे रघुकुल जस विस्तारी। बंदी जन ग्रांधव गुण गावे नाचच दे ताल। सेना सहित सिर द्वारे थाने होत कुतूहल भारी। भरत शत्रुघ्न चरम छत्र जनक सुता लिए झारी। मेवा पान लिए कर लक्ष्मण भर कंचन की धारी। सुन प्रिय वचन उठे रघुनंदन नयन न पलक समारी। चितवत अभय किए चराचर मुदित भय नर नारी। करिय स्नान दान नुपदीन लेकर तिलक समारी। जय जयकार करत जन माधो तन मन धन बलिहारी। प्रातः समय रघुवीर जगावे कौसल्या महतारी। आरती श्री जगन्नाथ मंगला करी प्रसद चरणाविंद आपधारी। गणन गणन घंट बाजे बैन बंसरी बाजत मृदंग ताल नाद खंजरी। दीपक ज्योत जगमगे श्री कंचनापुरी नौ बाती अगर तेल पावक जरी। इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा मारकंद सेत गंगा आनंद भरा। एक नाम तीन लोक चौदह भुवन संचराचरी। रोम रोम रंकार काहे सुधरे गरुर खम्ब सिंध पोर जातरा भरी। हीरा मानिक मोती पना ज्योत की छड़ी। रतन सिंहासन आप बिराजे वेद की छड़ी। छप्पन भोग नीत लागे होत हरि हरि। सुर नर मुनि द्वारे ताड़े ब्रह्मा वेद औचरी। धन्य धन्य राधु श्री आज की घड़ी। धन्य धन्य राधु श्री आज की। श्री राम मंत्र आरती कीजे शंकर संकादिकाद ही रंग बीज। हृदय ताल बिबल बोध पंच बात जारी। तन मन निज पर हरो तो आए वेद वारी। अखंड ज्योत विमल मोद बहे दिन राती। आरती रघुनाथ जी की कीजे पर भाती। कहत कबीर समझ धोर ऐसे ललायो। चरण टेक रघुनाथ जाके निर्विषिद पायो। श्री राम मंत्र आरती की। राम कबीर।
કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજીના નામ વિના મિથ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી तात, સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો, માસી સંહારી, પોતાના જાનીને હરિએ મુક્તિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહાહૂતો પાપી, એક કોલીએ કૌતુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્યા ઉદ્ધારી, કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા બને રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃતવાણી. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી, બોજ ગુજારનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાડ્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરી કાઠો સુરત થાય. પદ્મનાભ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાલા, જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સહુબાળ. રામ કબીરને દર નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાનું ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો સુંદર છે બહુ યારો. અનન ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાર, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાલ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની. ભાજો અને કુવિચાર, અચલ ભક્તિ દેતા હે. જે છે મુક્તિ ભંડાર, પાએ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની. ભાજો અને કુવિચાર, અચલ ભક્તિ દેતા હૈ. જે છે મુક્તિ ભંડાર, પાએ લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ પારા, હરિજન આए मेरे प्राण आधारा.
સંતો દર્શન ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો, સાક પાક મળી ભોજન પાઓ, સંત સંગત મળી હરિ ગુણ ગાઓ, ઘેરે ઘેરે મંગલ હોત બધાઈ, જન જીવન તહ બલ બલ જાય, આનંદ આરતી હરખ પારા, હરિજન આए मेरे प्राण आधारा, हरिजन आए मेरे प्राण आधार, 14 बांधो जीवना देव रघुपति की आन, वाट घाट रक्षा करो छोड़ाओ चारे खां, सियावर रामचंद्र की जय, वृंदावन कृष्ण चंद्र की जय, बोले भाई सब संतन की जय। साखी ग्रंथमाना प्रेम कांगमानी थोड़ी साखीओ वाँचुं छुं अने एनुं भाषांतर ट्रांसलेशन जे जगदीश चंद्र महाराजे कर्युं छे ते पण लईशुं आपणे। प्रेम रस पीवे गोपिका सो हरिमा रही समाय, प्रेम रस पीवे गोपिका सो हरिमा रही समाय, सो रस गावे हरिजना अब जीवन कहाँ कहवाय। जीवनदासजी महाराज कहे छे भगवानना प्रेमना रसનું પાન ગોપિકાઓ કરે છે, તેઓ તો આ હરિના પ્રેમમાં વિલીન થઈ ગઈ એવા પ્રેમ રસની ભક્તિ હરિજનો કરે છે, ત્યારે હવે તે રસ કેવો મધુરો હશે તેને વાણીથી કેવી રીતે વર્ણવી શકાય। ચાર મુક્તિ મીડે ભઈ જહાં પ્રેમ ભક્તિ પ્રકાશ, ચાર મુક્તિ મીડે ભઈ जहाँ प्रेम भक्ति प्रकाश, जीवन मुकुद जन जीवना जहाँ सदगुरु शब्द विश्वास। जीवनदास जी महाराज कहे छे ज्યાં પ્રેમ લક્ષના ભક્તિનો ઉદય થાય છે ત્યાં ચાર પ્રકારની મુક્તિ રદ બાતલ થઈ જવાની છોડી દેવામાં આવે છે। જ્યાં સદગુરુના ઉપદેશ ઉપર વિશ્વાસ રાખીને ભક્તિ કરવામાં આવે છે ત્યાં છતે દેહ માયાના બંધનોથી મુક્ત દશાવાળા ભક્તો હોય છે। धोखे की निशानी मुक्ति तो धोखे की निशानी रे, धोखे की निशानी मुक्ति तो धोखे की निशानी रे, सो कितहु नहीं ठोर ठिकाना जहां मुक्ति ठहरानी रे। श्री जीवनदास जी महाराज कहे छे कि चार प्रकारनी मुक्ति જેનો પાર પામી શકતો નથી, હદમાં અટવાઈ રહે છે, એવો પ્રેમ ભક્તિનો પ્રકાશ છે તે પ્રેમ ભક્તિ જીવન મુક્ત જન સદગુરુના શબ્દ ઉપર વિશ્વાસ રાખનારને પ્રાપ્ત થાય છે। ઉદા ખંડિત વ્રત લિયો સીતાપતિ અવિનાશ, ઉદા અખંડિત વ્રત લિયો સીતાપતિ અવિનાશ, બ્રહ્મ જ્યોત સબ જીવના જ્યું ડાર નિતારી છાસ। જીવનદાસજી મહારાજ કહે છે ઉદા ભક્ત સમાજે તો કદી પણ ખંડિત ના થાય એવી રીતે સીતાપતિ રામની ભક્તિ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે અને બીજી બધી ઓમકારની બ્રહ્મની માયાના જ્યોત સ્વરૂપને અમે જેમ માખણને છાસમાંથી નિતારીને કાઢી લઈએ, છાસને પડતી મૂકીએ છીએ, તેમ બ્રહ્માંડ પતિની રામરૂપી પરમ જ્યોતને અમે ઓમકાર રૂપી છાસમાંથી નિતારીને કાઢી લઈને ઓમકાર રૂપી છાસને પડતી મૂકીએ છીએ। સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર। राम कबीर। सर्वे संतों भक्तों ने सादर सप्रेम राम कबीर। कबीर ने राम कबीर, पद्मना भगवान ने राम कबीर, अत्यारू जी महाराज ने राम कबीर, जीवन जी महाराज ने राम कबीर, स्वामी परिवार ने राम कबीर, सर्वे संतों भक्तों ने ऐसी राम कबीर।
સંતો ખૂબ જ સુંદર ભાવથી આપણે સર્વે પ્રબોધકા અંગની સાખીઓને લઈ રહ્યા છે અને પ્રબોધકા અંગની સાખી આપણને એક પછી એક ખુલાસા આપતી જાય છે. સાખી એટલે સંવાદ. આપણી સાથે આ દરેક સાખી કંઈક ને કંઈક રીતે વાત કરી રહી છે. અહીંયા આપણે રોજે રોજ જે ભક્તો કીર્તન ગાય, પ્રભાતિયા ગાય કે સંધ્યા આરતી બને, એ દરેક જણ ટૂંકો પણ સચોટ સંવાદ લઈને આવે છે. હમણાં પણ જે સંવાદ આપણે સાખી સ્વરૂપે જીતેન્દ્ર કુમારે મૂક્યો, એ પણ આપણને કેટલી બધી વસ્તુઓ સૂચવતો જાય છે. એ જીવનજી મહારાજની સાખીઓનો સંવાદ આપણને એક સિમ્પલ ઉદાહરણથી કે આપણે ઉદા ભક્તો આપણું ઉદિત્વ કેવી રીતે ટકાવી રાખીએ છીએ. તો કે ભાઈ ઉદા ભક્તોનો વ્યવસાય હતો ખેતીનો અને પશુપાલનનો. પશુ આપણા જીવનનો એક ભાગ હતો. આપણા પરિવારના સભ્ય હતા પશુ એક જમાનામાં. તો એ જે પશુનું જે દૂધ આપણને પ્રસાદ રૂપે મળતું હતું, એ દૂધને જ્યારે આપણે વલોવીએ તે વખતે એમાંથી માખણ જુદું કાઢી લઈએ અને એમાંથી છાશ જુદી કાઢી લઈએ. એનો દાખલો જીવનજી મહારાજ આપણને કહે છે કે આપણે માખણ રૂપી ઉદિત્વ તત્વ કે જે આપણને ઉદિત કરે એવું જે તત્વ છે, એ તત્વને આપણે પકડી લઈએ છીએ અને જે છાશ છે એને છોડી દઈએ છીએ. અને એની કમ્પેરિઝન આપણને કરી રરંકાર અને ઓમકાર સાથે. માખણ તત્વને રરંકાર સાથે સરખાવ્યું અને જે છાશ તત્વ છે એને ઓમકાર સાથે સરખાવ્યું. ગઈકાલે જે સાખી લેવામાં આવી હતી 110 નંબરની સાખી, એ 110 નંબરની સાખી પ્રબોધકા અંગની આપણને 110 નહીં પણ 109 નંબરની સાખી. તો 109 નંબરની જે સાખી છે એ આપણને એ તરફ કંઈક લઈ જઈ રહી છે. ઓમકાર અને રરંકાર. ઓમકારને જીવનજી મહારાજે છાશ તરીકે ગણાવ્યો. એનું કારણ કે ઓમકારની જે ભક્તિ છે એ ભક્તિ આપણને ફક્ત અને ફક્ત ફળની આશા તરફ લઈ જઈ રહી છે, જેને સકામ ભક્તિ કહી શકાય. એ ભક્તિ કે જેની ઉપાસના વેદોની અંદર આપણને કરવા માટે કહેવામાં આવી છે. વેદોની અંદર જેટલા પણ કર્મકાંડ છે એ બધા કર્મકાંડ કંઈક ને કંઈક ભોગો પ્રાપ્ત કરવા માટેનું પ્રતિપાદન કરનારા તત્વો છે એ. અને જીવનજી મહારાજે આપણને એનાથી ઉપર ઉઠાયા, ઓમકારની ઉપર ઉઠાયા. ઓમકારની ઉપાસના કરવાની આપણને ન પાડી, કારણ કે એ ત્રિગુણાત્મક છે. એ 3 ગુણોની અંદર રહીને કરનારા છે. ભગવદ્ ગીતાની અંદરનો જે શ્લોક છે એ પણ જગદીશ મહારાજે આ સાખીની અંદર ટાંક્યો છે. શ્લોક નંબર 45, અધ્યાય 2નો સાંખ્ય યોગનો આ શ્લોક છે. અને એમાં કહે છે ત્રૈગુણ્ય વિષયા વેદા, કે જે વેદો છે એ આ ત્રિગુણી વિષયોની વાતો કરે છે. ત્રિગુણી વિષયો એટલે કે 3 ગુણ, સત્વ, રજ અને તમ, અને 3 ગુણોથી જે પ્રતિપાદિત થાય છે એ દરેક ફળ આપણને કેવી રીતે મળે એની ઉપર એનું ધ્યાન હોય છે. અને ગીતાની અંદર ભગવાન પણ કહે છે કે નીતિશાસ્ત્ર આપણને કહે છે કે 3 ગુણોમાંથી સારો ગુણ કયો? તો કે સાત્વિક ગુણ. તમસ, રજસ અને સાત્વિક. નીતિશાસ્ત્રની વાત કરીએ તો આપણને 1થી વધતો, 1થી ચડિયાતો 1 ગુણ એટલે કે આપણને સાત્વિક ગુણ બાજુ નીતિશાસ્ત્ર લઈ જાય છે. પણ જે ગીતા છે, ભગવદ્ ગીતા, એ યોગ શાસ્ત્ર છે. અને ભગવદ્ ગીતા જે યોગ શાસ્ત્ર છે એ યોગ શાસ્ત્ર કહે છે કે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, તારે આ 3 ગુણોની ઉપર ઉઠવાનું છે. 3 ગુણોની ઉપર ઉઠીને તું નિર્દ્વંદ થા. તારી અંદર કોઈ પણ પ્રકારનું દ્વંદ ન રહેવું જોઈએ. તું નિર્યોગક્ષેમ થા, કે તારી અંદર મારું યોગક્ષેમ થશે એનો પણ વિચાર ન રહેવો જોઈએ, કે ફળની સહેજ પણ આશા ન રહેવી જોઈએ. અને આઈ થિંક આ શ્લોકની આજુબાજુનો શ્લોક આપણે જે બહુ જ પોપ્યુલર છે, આપણે બધા જાણીએ છીએ, કર્મણીય વાધિકા રસ્તે મા ફલેસુ કદાચન. ભગવાન અહીંયા એ પણ કહી રહ્યા છે કે તારી દ્રષ્ટિ ફક્ત ને ફક્ત કર્મ ઉપર રાખ. તારી દ્રષ્ટિને તું ફળની ઉપર ન રાખીશ. એનું કારણ કે તું તારી દ્રષ્ટિને ફળ ઉપર રાખીશ તો તારી કર્મ ઉપરની જે પકડ છે એ પકડ છૂટી જશે. અને આની અંદર આપણને સંદેશો બહુ સુંદર મળે છે. 109 નંબરની સાખીની અંદર જીવનજી મહારાજે જે આપણને રરંકારની ભક્તિ આપી છે, એ રરંકારની ભક્તિ
કેટલી ઊંચા પ્રકારની છે. એને ઈવાના 52 અક્ષરની વાત કરે છે. 52 અક્ષરમાં જીવના એક અક્ષર તત્વસાર, જે 52 અક્ષર બારાખડીના છે, એ 52 અક્ષરમાં ર અને મ બંને અક્ષરો આવે છે. અને રામનું જે નામ છે એમાં ર પહેલો આવે છે. અને જે મ છે તે ઓમકાર બતાડે છે, ર છે એ રરંકાર બતાડે છે. અને અહીં આગળ આપણને જીવનજી મહારાજ ખુલ્લો સંદેશો આપે છે કે તું રરંકારની ભક્તિ કર, બધા ગુણોથી ઉપર ઉઠી જઈને તું ભક્તિ કર. અને રરંકારની જે ભક્તિ છે એ ભક્તિ એ સાચી ભક્તિ છે, કારણ કે નિષ્કામ ભક્તિ છે. અને એનાથી તારી ભક્તિની પકડ સહેજ પણ છૂટશે નહીં. જો ઓમકારી ભક્તિમાં ગયા તો ભક્તિ ઉપરની પકડ છૂટી જશે. કેમ એ પકડ છૂટી જશે? કારણ કે ઓમકારની અંદર કઈક ફળની આશા છે. કોઈક પ્રકારના યજ્ઞ કરીએ, કોઈક પ્રકારનો કર્મ કાંડ કરીએ, કર્મકાંડ કર્યો કે યજ્ઞ કર્યો કે તરત જ કંઈક ફળની આશા ઊભી થઈ ગઈ. અને જીવનજી મહારાજ આપણને ફળની આશાથી દૂર જવા માટે કહે છે. અને એટલા માટે કહે છે કે જે મ છે, ઓમકારનો મ, એની પહેલા રરંકારનો ર આવે છે. તો રરંકારનો જે ર છે એ ભક્તિ આપણને સોંપી. અને જે રરંકારની ભક્તિ છે એની અંદર આપણી બુદ્ધિને કૂદકો મારવાની આશા છે. ઉદાજાત હનુમાન કી દીની એક જ ફાલ જ્યારે કહેવામાં આવ્યું, ત્યારે કેમ આપણને કહેવામાં આવ્યું? તો કે એટલા માટે કહેવામાં આવ્યું કે ઉદાજાત શારીરિક રીતે તો પોતાની જાતને ખેડૂત તરીકે સશક્ત રાખતી હતી, શરીરની કાળજી કરતી હતી, પણ જે ઉદાનો જે વિચારનો જે કૂદકો હતો, એની જે બુદ્ધિનો કૂદકો હતો, એ કંઈક એવા પ્રકારનો હતો. એટલા માટે એને ઉદાજાત હનુમાન કી કહેવામાં આવ્યું. ઊંધી રાહ ચલાવી જીવના, જે આપણે કહે છે કે ઊંધી રાહ ચલાવી, તો ઊંધી રાહ એટલે શું? તાકે જે દુનિયામાં ગીધડા જેવા લોકો, ગીધ, હમણાં મારા પ્રેમજન મહારાજ સાથે સત્સંગ ચાલતો હતો ત્યારે પ્રેમજન મહારાજે મને કહ્યું કે નરેશભાઈ, તમને ખબર છે કે ગીધ કોઈ દિવસ શિકાર નથી કરતું, એક મરેલું જ ખાયા કરે, વધેલું ઘટેલું જ ખાયા કરે. તો જીવનજી મહારાજે આપણને ગીધડા જેવા નથી બનાયા, એમને આપણને ગરુડ જેવા બનાયા, હનુમાન જેવા બનાવ્યા, સિંહ જેવા બનાયા, કે જે કૂદકો મારી શકે, જે પોતાનો શિકાર પોતે કરી શકે, એવા આપણને બનાયા. અને એટલા માટે આપણને અનન્ય ભક્તિ આપવામાં આવી, આપણને અનિન ભક્તિ આપવામાં આવી. તો જ્યારે રરંકારની ભક્તિ છે, એ જે રરંકારની ભક્તિ છે એક ઉચ્ચ પ્રકારની ભક્તિ છે, અવ્યભિચારીણી ભક્તિ છે, ગુરુમુખી ભક્તિ છે. જે ભક્તિ આપણને આપી છે જેનાથી આપણે ઉદિત્વ પ્રાપ્ત કરી શકીએ. આ ઉદિત્વ જન્મથી નથી આવતું સંતો, ઉદિત્વ કર્મથી આવે છે. આ ઉદિત્વ આચરણથી આવે છે. જન્મે આપણે બધા ભક્તો છે, આપણા બધા સગાવાલા જન્મે ઉદા ભક્ત છે, જન્મે છે, પણ જો કર્મે ન થયા, આચરણથી ન થયા, તો પછી એ જન્મ એ કુળમાં લેવાનો કોઈ અર્થ નથી રહેતો. આપણામાં એક કીર્તન આવે છે, અને રામજી મોટા તો આપણે કૂદી કૂદીને ગાતા હતા કે તને 10 માસ ઘરમાં રાખ્યો છતાં પણ તું સમજો નહીં, અને તે તારી માતાનું નામ લજવ્યું. આ કીર્તનો સંતોના આપણી સમક્ષ છે, ઓછોમાં આપણે એને ગાઈએ છીએ. એ જ કીર્તનને સારી રીતે સમજીને જો જીવનમાં આવી જતું હોય તો આપણે ક્યાં જઈને ઉભા રહીએ? તો જે ઉદિત્વ પ્રાપ્ત કરવાનું છે, ઉદિત્વ આપણે પોતે પ્રાપ્ત કરવાનું છે, પોતાના કર્મથી પ્રાપ્ત કરવાનું છે. ગીધનો દાખલો આપી કે ગીધ થવું છે, કે પછી પેલું મરવા પડેલું શિયાળનો મેં વચ્ચે દાખલો આપ્યો હતો કે મરવા પડેલું શિયાળ, વાઘ ત્યાં આગળ એનું ભક્ષણ છોડીને જતો રહેતો હતો અને શિયાળ બચી જતું હતું, પોતાનો નિર્વાહ કરી લેતું હતું. તો આપણે શિયાળ જેવા થવું છે, આ ગીધ જેવા થવું છે, કે પછી પેલા વાઘ, સિંહ કે ગરુડ કે પક્ષી રૂપી ભક્તિ આપણે કરવી છે? એ આપણો નિર્ણય છે. પણ જીવનજી મહારાજ પ્રબોધ ચોખ્ખા શબ્દોમાં કરી રહ્યા છે કે રરંકારની ભક્તિ છે, એ રરંકારની ભક્તિની અંદર તારી બુદ્ધિને ઉપર ઉઠાવવાની છે, તારી બુદ્ધિને ઉપર કૂદકો મારવાનો છે. અને જો બુદ્ધિને કૂદકો ન માર્યો, સમજણ ન લાવ્યા, વિચારને જીવનમાં ન લાવ્યા, તે ઘડીએ તમે ફક્ત ને ફક્ત મૃત પાય થઈને જ રહેવાના, પેલા ગીધ જેવા થઈને જ રહેવાના, બીજાની ઉપર આધાર રાખીને રહેવાના. બીજાની ઉપર આધારનો અર્થ આપણા જીવન નિર્વાહ માટે કદાચ આપણે પોતે હાથ પગ ગલાવીશું, કારણ કે બીજા આપણું જીવન નિર્વાહ નથી કરવાના, પણ બીજાની ઉપર આધારમાં કે આપણે પોતાના આત્મકલ્યાણ માટે બીજાની ઉપર આધાર રાખીને બેસવાના. બ્રાહ્મણ આવીને કંઈક કરશે,
કોઈ કથાકાર આવીને કંઈક કરશે, કોઈ પ્રકારનો યજ્ઞ થશે ને કંઈક થશે, કોઈ વેશધારી મારા જીવનમાં આવીને મારા જીવનમાં પલટો લાવી દેશે, કોક મારા ખભા પર આવીને ધબ્બો મારીને મારા જીવનનો ઉદ્ધાર કરી દેશે. આ જે ભાવનાઓ આપણી અંદર ખોટી ઊભી થઈ છે, શોર્ટકટની ભાવનાઓ, એ જીવનજી મહારાજ આ સાખીની અંદર કાઢે છે રંકારની ભક્તિ આપીને. અને રંકારની જે ભક્તિ છે ને સંતો, એને ઉચ્ચ પ્રકારની એટલા માટે કહું છું કે એ રંકારની ભક્તિની અંદર નિષ્કામ કર્મ તરફ ભાવ છે. 3 ગુણોથી ઉપર ઉઠીને ત્રિગુણાતીત ભક્તિની આની અંદર વાત છે. જે ભક્તિ ભગવાને અર્જુનને કરવા માટે કહી, એ ભક્તિની અહીંયા વાત છે. અને રંકારની ભક્તિની અંદર 2 વસ્તુ નથી. એક આશા નથી અને બીજો આગ્રહ નથી. હંમેશા આપણે કંઈક ને કંઈક કરીએ તો કંઈક ને કંઈક આપણે આશા રાખતા હોઈએ છીએ. ઇવન ભક્તિ કરીએ છીએ તો પણ આપણે કંઈક આશા રાખીએ છીએ. તો એ જે આશા રાખીને એ સાચું ભક્તિ નો પ્રકાર નથી. જે રંકારની ભક્તિ છે એમાં તો રોમમાં તમારી અંદર રામ વસે છે. એમાં તમારે ફક્ત ને ફક્ત એક આશા વગરનો સંબંધ ભગવાનની સાથે તમે કેળવી રહ્યા છો, પરમ તત્વની સાથે એ સંબંધ કેળવી રહ્યા છો. જે સંબંધ ગોપીઓએ કેળવ્યો હતો, જે સંબંધ મીરાએ કેળવ્યો, જે સંબંધ નરસિંહ મહેતાએ કેળવ્યો, જે સંબંધ કબીરે પોતાની અંદર નિર્મળતા પ્રાપ્ત કરીને રામની સાથે કેળવ્યો, એક જ્ઞાનીજીએ કેળવ્યો, ફરતો જીવનજી મહારાજ પાસે આવ્યો. અને મનન ચિંતનથી આપણી અંદર કદાચ થોડું નાનું અંકુર ફૂટવાનું શરૂ થયું હોય, કદાચ વધારે પડતી વાત કરી ગયો તો માફ કરજો, પણ એ અંકુર પણ જો આપણી અંદર ન ફૂટે તો એ ઉદા તત્વ, ઉદાનું જે બીજ છે, એ ઉદાનું બીજ આપણી અંદર છે, એને પ્રગટ કરવા માટેનો આપણો આ પ્રયત્ન છે, એક નમ્ર પ્રયત્ન છે. અને નમ્ર પ્રયત્નની અંદર આ જે રંકારની જે ભૂમિકા છે બહુ મોટી છે. એમાં નથી આશા, નથી આગ્રહ. આશા એટલે કે જ્યારે ભક્તિ કરીએ તો એવું કહેવાય છે કે ભક્તિનું ફળ શું? તો કે ભક્તિનું ફળ ભક્તિ જ છે. અંગ્રેજીમાં બહુ સુંદર શબ્દ છે ફ્રુશન. અને જે ફ્રુશન શબ્દ છે એ આપણને આ બાજુ લઈ જાય છે કે ભાઈ ફળ, જે ફળનું, જે કર્મનું ફળ એ કર્મ જ હોય, એવો એક જ શબ્દ છે અને તે છે આ ભક્તિ, ડિવોશન. ભક્તિ કોઈને પણ આધીન નથી રહેતી. ભક્તિ ભક્તિને જ આધીન છે. ભક્તિનું ફળ ભક્તિ જ છે, બીજું કશું ફળ ન હોઈ શકે. અને એટલા માટે આપણને પ્રેમ લક્ષણા ભક્તિ આપી, આપણને આ પ્રેમ ભક્તિ આપી. અને પ્રેમ ભક્તિ આપણને ઉપર ઉઠાવતી હોય છે. તો આશા તો ગઈ આપણા જીવનમાંથી, પણ ઘણા લોકોને છેલ્લે તત્વ પણ આશા હોય છે ભક્તિ કરીએ ત્યારે. ઘણા બધા કે છે, એમને જ્યારે એમને ત્યાં ગયા હોઈએ, વાત કરતા હોઈએ ત્યારે કે આપણા સમાજ તો નીચી તરફ જવા માંડ્યો છે, આપણા છોકરાઓનું શું થશે, બધા બીજી બાજુ વળવા માંડ્યા છે, અને આપણે અહીંયાથી કંઈક એવું કરીએ. આ આશા સાથેનું કર્મ થયું. આશા સાથેનું કર્મ કરવા જઈએ ને તો નિરાશા પ્રાપ્ત થાય. અને એ નિરાશા પ્રાપ્ત થાય તો શું થાય? આપણી કર્મ ઉપરની પકડ છૂટી જાય. એટલા માટે જ જે કાર્યરતતા છે એ છોડવાની નથી. અને એ ક્યારે ન છૂટે કે જ્યારે આપણે ઈશ્વર સાથે એકાત્મતા પ્રાપ્ત કરી લીધી ને ત્યારે ન છૂટે. નહીં તો કહેશે કે મેં તો આટલી શિબિરો કરી, મેં આટલા કાર્યો કર્યા, આટલા સમયથી આટલા મોટા 400 વર્ષના આપણે મનોરથ મહોત્સવ કર્યા, પણ હજુ તો કશું ફળ મળતું નથી, હજુ લોકોની અંદર સાચી વિચારધારા આવી નથી. એ જો એની પર આપણે લઈને બેસી જઈએ તો આપણી કર્મ ઉપરની પકડ છૂટી જાય. અને આ પકડ છોડવી નથી સંતો, અને છોડવી નથી એટલા માટે જ આપણે આ રંકારની ભક્તિ કરવી છે. એટલે રંકારની જે ભક્તિ છે એની અંદર કોઈ પણ પ્રકારની આશા નથી. નોટ ઓનલી કોઈ પણ પ્રકારની આશા નથી, પણ એની અંદર કોઈ પણ પ્રકારનો આગ્રહ પણ નથી. આગ્રહ એટલે કે કોઈક આવું જ કરે, જે અમે કરીએ છીએ એ જ બીજા કરે. બાળકો પાસે પણ આગ્રહ આપણે કરાવડાવીએ, વડીલો પાસે, કુટુંબીજનો પાસે આપણે આગ્રહ રાખતા હોઈએ. રંકારની ભક્તિ આશા અને આગ્રહથી પણ છે. કોઈ પણ પ્રકારનો આગ્રહ નહીં, દરેકનો સ્વીકાર, દરેકની સાથે પ્રેમ, અને કોઈ પણ પ્રકારનો આગ્રહ નહીં. આપણું મોડું મચકોડા નહીં, આપણું મોડું બગડે નહીં, એવા એક સુંદર ભાવવાળી ભક્તિ છે એ રંકારની ભક્તિ. આપણે આપણા પોતાના રામની અંદર, પોતાના સ્વસ્વરૂપની અંદર સ્થિત થઈ જઈએ પછી દુનિયા આપણી આજુબાજુ આવીને ગમે એટલા પ્રહાર કરે છતાં પણ ચિંતા વગર
આપણી ભક્તિ ચાલુ રહે, આપણું એક જગત પ્રત્યેનું જે કાર્ય છે એ પણ ચાલુ રહે, એની ઉપરની પકડ સહેજ પણ નરમ ન પડે, છૂટી ન પડે, એ રીતે આપણે કરતા રહીએ. અને એ જ સાચું કૃષ્ણ તત્વ, એ જ સાચું રામ તત્વ જે આપણને આપવામાં આવેલું છે, જે આપણને રામ કબીર આપ્યું છે, જે કૃષ્ણ કબીર આપ્યું છે, એનો આ જ ભાવ છે સંતો. રંકારની ભક્તિ એટલી શુદ્ધ છે, પ્યોરેસ્ટ ઓફ ધ પ્યોર, અને પ્યોરેસ્ટ ઓફ ધ પ્યોરને આપણી સમક્ષ જીવનજી મહારાજે મૂક્યું છે. રંકાર શબ્દ તમને કોઈ ગૂગલ ડિક્શનરીમાં નથી મળવાનો, ગૂગલમાં નથી મળવાનો, મધર ગૂગલ નહીં આપી શકે, વેદો પણ નથી આપી શકતા, જેનો ઉલ્લેખ અહીંયા જીવનજી મહારાજે આપણને સરસ રીતે કીધો છે. 52 અક્ષરમાં જીવના એક અક્ષર તત્વસાર, એક અક્ષર એટલે કે ર, એમાં તત્વસાર. મમા પહેલો જે લખ્યો, મની પહેલા આવ્યો ર, મમા પહેલા જે લખ્યો તેનો વેદ ન પાવે પાર, એનો વેદ પણ પાર નથી પામતા. અને ભગવદ્ ગીતામાં ભગવાને પણ આ વાત આપણને અધ્યાય 2 શ્લોક 45 કરી છે. જગદીશ મહારાજની જીની નજર તો જુઓ સંતો, એ જીની નજરે આ શ્લોકનું તત્વ પકડી લીધું અને આપણી સમક્ષ મૂકી દીધું. ત્રૈગુણ્ય વિષયા વેદા, એની અંદર એક સાચા ભક્તના લક્ષણો મૂક્યા અને આપણને બતાવી દીધું. આ આપણને જગાડવા માટે ઇનફ છે. આ રંકારની ભક્તિ જગાડવા માટે ઇનફ છે. આપણે સવારે જયારે આરતી કરી છે એમાં પણ રોમ રોમ રંકારની વાત રાઘવદાસે કરેલી છે. જગન્નાથના મંદિરમાં જઈને, એ જગ્યા પર જઈને પોતાને જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ એમને નિર્ભયતા બક્ષે છે. કે જયારે રોમ રોમમાં રંકાર હોય તો નિર્ભયતા જ આવે, બીજું શું આવે? અને જ્યાં આગળ આશા અને આગ્રહ ન હોય ત્યાં પણ નિર્ભયતા જ આવે. અને એ નિર્ભયતા આપણને જીવનમાં ઉપર ને ઉપર લઈ જતી રહેતી હોય છે સંતો. એકદમ જ સાખી કૂદીને 109 પર આવી ગયો, એનું કારણ જેનું વાંચન લેવામાં આવ્યું, જે સાખ્યનું વાંચન લેવામાં આવ્યું, એ સાખ્યો અને જે ગઈકાલે વિપુલભાઈએ જે સત્સંગ કર્યો હતો એ પણ આને અનુરૂપ હતો. અને એટલા માટે હું સાખી કૂદી ગયો. પણ આ સાખી એટલી એપ્રોપ્રિએટ છે, એટલો સુંદર સંદેશો આપણને આપીને જાય છે કે આપણે કોઈ પણ રીતે કોઈ ખોટી ભક્તિમાં અટવા ન પડીએ, એની આપણને એ કાળજી કરાવડાવતું હોય છે. આપણી સમક્ષ સમાગમની અંદર પણ એક સરસ 3 ગુણોનું વર્ણન કરવામાં આવેલું છે. કદાચ આજે એટલો સમય નથી કે હું એ તમારી સમક્ષ પ્રેઝન્ટ કરી શકું, પણ આવતા વખતે ચોક્કસ જ એ પ્રેઝન્ટ કરીશ. બીજું એક શબ્દ જે આપણી પાસે છે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાને રે. એ જે વૈષ્ણવ શબ્દ છે, એ વૈષ્ણવ શબ્દ એ પણ બહુ વ્યાપક શબ્દ છે. વૈષ્ણવને આપણે ફક્ત ને ફક્ત એક સાત્વિક રીતે ભક્તિ કરનારા તરીકે લઈને બેસીશું ને તો નહીં ચાલે. એ સારો મિનિંગ છે, એનો સારો અર્થ છે. કારણ કે જુદા જુદા પ્રકારની જે ભક્તિ છે, સત્વ, રજ અને તમ, જે તામસિક ભક્તિ છે, લોકોએ કપાલિકો અને એ લોકોએ લઈ લીધી. પછી જે રાજસિક છે એ પણ એ રીતે લેવામાં આવીને સાત્વિક ભક્તિ વૈષ્ણવો પાસે આવી. પણ જયારે આપણને જીવનજી મહારાજે અનિન વૈષ્ણવ બનાવ્યા, તે વખતે આપણે સાત્વિકતાથી પણ ઉપર જઈને એ ભક્તિ આપણે કરીએ છીએ કે જીવનની અંદર આપણા વિચાર અને આપણા આચરણ બંને એકદમ ઉચ્ચ પ્રકારના, ઉચ્ચ કક્ષાના હોય. એ ભાવ અહીં આગળ પ્રતિબિંબિત થતો રહેલો છે. તો એ ભાવની અંદર આ વૈષ્ણવજન શબ્દ છે. ગાંધીજીએ જ્યારે આ વૈષ્ણવ જન અને વૈષ્ણવ શબ્દનો સ્વીકાર કર્યો અને વૈષ્ણવજન તો તેને કહીએ એ કીર્તનનો જ્યારે સ્વીકાર કર્યો, ત્યારે વિશ્વમાનવ બની ગયા. આ જે કીર્તન છે એ કીર્તન દુનિયાની દરેક ભાષામાં ટ્રાન્સલેટ થઈ ગયું છે અત્યારે. એક પણ ભાષા એવી નહીં કે જેની અંદર કદાચ આ કીર્તન ટ્રાન્સલેટ નહીં થયું હોય. દરેક ભાષામાં આ કીર્તન ટ્રાન્સલેટ થઈ ગયું છે. તો એક ગુજરાતી કવિ નરસિંહ મહેતાની જે રચના, જે નાગર બ્રાહ્મણ હતો પણ એ સાચો મનુષ્ય થઈ ગયો, એને જે કૂદકો માર્યો, એ કૂદકો પણ આપણા ઉદા ભક્તોની અંદર પૂરેપૂરો પ્રતિબિંબિત થાય છે. આપણા ઉદા ભક્તોની અંદર સૌથી વધારે જો અસર હોય તો કબીર અને નરસિંહ મહેતાની છે. કબીરના ક્રાંતિકારી વિચારો અને નરસિંહ મહેતાની પ્રેમ ભક્તિનો. તો નરસિંહ મહેતાનો જે શબ્દ છે વૈષ્ણવજન, એ તો વિશ્વ માનવ છે, બહુ મોટો માનવ છે. એ ફક્ત ને ફક્ત સાદો વૈષ્ણવ નથી, એ પણ આપણે મગજમાં રાખવું રહ્યું. તો જ્યારે આટલો ઊંચો
અ, આશય આપણી સામે મૂકવામાં આવ્યો હોય, એક જીવન આપણી સમક્ષ મૂકવામાં આવ્યું હોય, તો આપણે પણ આપણા પોતાના જીવનને ઉપર ઉઠાવવું રહ્યું, ઉદિત થવું રહ્યું, અને ઉદિતપણું આપણા જીવનમાં સદાય પ્રગટ થતું રહે એવા ભાવથી આજે વિરમું છું. સાખ્યો જે પાછળની રહી છે લઈશું ફરીથી આવતા વખતે. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સુને પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને અને ક્રાંતિકારી વિચારોને આદર સપ્રેમ રામ. જમપુર के सर्व राम कबीर राम कबीर राम राम कबीर 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 सर्व संतों ने राम कबीर। राम कबीर राम कबीर कबीर राम कबीर राम कबीर राम कबीर राम कबीर राम कबीर